ગુરુનો મહિમા બતાવ્યો છે. અને ત્રીજા શ્લોકની અંદર નૈમિષારણ્યની પવિત્ર ભૂમિને વંદન કર્યા છે. નૈમિષે સુતમાસીન અભિવાદ્ય મહામતી કથા મૃત રસાસ્વાદ કુશલ હોશોનો ગૌરવી. નૈમિષારણ્યની ભૂમિની અંદર સુતજી કથા કહે છે, સૌનકજીઓ કથા સાંભળે છે. 88,000 ઋષિ મુનિઓ ભેગા થયા છે. વક્તા કેવા હોવા જોઈએ? વક્તા મહામતી. અને શ્રોતા કેવા હોવા જોઈએ? કુશળ હોવા જોઈએ. અત્યારે સાંભળવું ન ગમે, સંભળાવવું બહુ ગમે. સાંભળવાના બહુ મહત્વ છે. और मैं तो बोलता भी हूं, ઘણી ઘણી કથામાં કહું, મારે અહીંયાથી શું બોલવું એ મારી જવાબદારી છે. તમારે બેઠા બેઠા શું સાંભળવું તમારી જવાબદારી છે. કથા સાંભળવી એક ગુણ છે. અજ્ઞ દિગ્ય અજ્ઞ હોય તો દિગ્ય બની, દિગ્ય હોય તો અજ્ઞ બનીને કથા સાંભળવી. ગમે તેટલું આવડતું હોય પણ ખાલી પાત્ર થઈને આવું કથા સાંભળવા. નકર કથા સાંભળે પણ કેવી રીતે ખબર છે? અરે અમે તો કેટલી કથા સાંભળી નાખી, કેટલાય મહારાજને સાંભળી નાખ્યા. હવે જોઈ આ મહારાજમાં શું છે. હવે સાંભળવા આવે માપવા આવે એ તો અમને ખબર નથી. મારા વાલા, और फिर एक बात, કથા કોણ વાંચે છે એનું કોઈ મહત્વ નથી. યાદ રાખો, કથા કોણ વાંચે છે, કયા મહારાજ વાંચે એનું કોઈ મહત્વ નથી. કથા કેની વાંચે છે એનું બહુ મહત્વ છે. કથા ભગવાનની વાંચતો હોય એની મહત્વ. કથા કેની વાંચે છે એ તો જોવો. ભગવાનની કથા વાંચતો હોય, ખાલી થઈને આવું. ડોલ ભરવી હોય ને, ડોલ ભરવી પાણીની, તો બે વસ્તુ જોઈએ. એક તો ઈ ખાલી જોઈએ અને બીજી સીધી જોઈએ. ઊંધી ડોલ રાખો તો ભરાય નહીં, પાણી તો એમને આવતું હોય. એટલે સીધા થઈને આવું અને ખાલી થઈને આવું તો ભરાય ને. નકર પહેલેથી જ અમે આને જાણીને અમે ઓલું જાણી, ઓલું હું જાણું બધું આમ કરી રાખે તો પછી કાંઈ મળે નહીં. થોડુંક હાસ્ય એમ કરાવીશ, કેમ કે થોડુંક વિષય અલગ થઈ જાય નહીં પછી. કેમ કે મારે કથા એવી નથી કરવી કે મોટી મોટી જ્ઞાનની વાતું ને નો સમજાય તો તત્વ, એવી આપણે કથા નથી કરવી. આપણે કથા કેવી કરશું ખબર છે? એ જાણે આપણે બધા ભેગા થઈને આયા ગંગા કિનારે આવ્યા અને કૃષ્ણ આપણો પોતાનો લાગે. જેમ કોક કલેક્ટર બને, કોક મુખ્યમંત્રી તમારો બને ગામનો, કદાચ તમારો હગા કોઈ મુખ્યમંત્રી બને અને પછી બહુ મોટો માણસ હોય એ આવે, એ એનું મોટપ છોડી અને આમ ખંભે હાથ નાખીને કે હે શું હાલે, મજામાં ને, શું હાલે ધંધા પાણી, કે તો આનંદ આવે ને. એક મુખ્યમંત્રી જો આપણો હગો હોય અને આપણે ખંભે હાથ મૂકીને શું બધા મજામાં ને, ઘરે કાકા મજામાં ને, બાપા મજામાં ને, તબિયત હારી ને, આવું બોલે તોય આપણે હાલે લાગે. મારા વાલા, આ જગતના 3 લોકનો નાથ ભાગવત રૂપી બનીને આવી અને તમારા ખંભેથી ખંભે મિલાવીને તમને પૂછવા આવ્યો છે. આવી રીતે જાણે કે રમત કરતા હોય, આનંદ કરતા હોય એમ કથા સાંભળવાની છે. આપણે બહુ જ્ઞાનની ભારે ભારે વાતો ને એવું બધું નહીં, પ્રેમથી કથા સાંભળવા.